નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચેપ્ટર નંબર 2 માં ખૂબ મહત્વનો પોઈન્ટ કેપેસિટર અને કેપેસિટન્સ વિશે વાત કરીએ કે એવું કહી શકાય મિત્રો કે આ ચેપ્ટરમાં આ બીજા ભાગ તરીકે આપણે ઓળખી શકીએ. તો બીજો ભાગ આપણો કેપેસિટર અને કેપેસિટન્સ. તો મિત્રો કેપેસિટર અને કેપેસિટન્સ, કેપેસિટર કોને કહે છે? તો કેપેસિટર એટલે મિત્રો એવું કહી શકાય કે વિદ્યુત ભારનો સંગ્રહ કરતી એક સાદી રચના અથવા તો વિદ્યુત ભારનો સંગ્રહ કરતું એક ડિવાઇસ, કરતું એક સાધન કે જેને આપણે કેપેસિટર તરીકે ઓળખીએ છીએ. હવે કેપેસિટર કે જેમાં વિદ્યુત ભારનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ, પણ આ વિદ્યુત ભાર કેટલા પ્રમાણમાં કરી શકીએ છીએ? તો વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતાના માપને કેપેસિટન્સ કહે છે. તો બીજો પોઈન્ટ મિત્રો, આ વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા અથવા કેપેસિટી, યસ મિત્રો, ક્ષમતા જેને આપણે કહીએ કેપેસિટી ના માપને કેપેસિટન્સ કહે છે. ઓકે, હવે આ જે કેપેસિટર છે મિત્રો એ વિદ્યુત ભારનો સંગ્રહ કરે છે. એટલે કે એના ઉપર મિત્રો આપણે વિદ્યુત ભાર મૂકવો હોય, વિદ્યુત ભાર લાવવો હોય કેપેસિટર ઉપર, તો આપણે કાર્ય કરવું પડે. એનો મતલબ કે આ કાર્ય જે કરીએ છીએ એ વિદ્યુત ભારમાં કઈ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે? વિદ્યુત ભારમાં કઈ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે? તો વિદ્યુત ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. એટલે કે એવું કહી શકાય કે ધારો કે આ રીતે કોઈ સુવાહક છે, આના ઉપર વિદ્યુત ભાર છે, એટલે કે સુવાહકથી બનતી એક રચના સાદી કે જેને આપણે કેપેસિટર કહીએ. તો આના ઉપર આપણે વિદ્યુત ભાર લાવીએ છીએ ત્યારે મિત્રો આ વિદ્યુત ભારને લીધે તેની આજુબાજુ શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે કે આ વિદ્યુત ક્ષેત્રને લીધે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં અહીં મિત્રો જે વિદ્યુત ભાર જોડે જે ઉર્જા છે એને આપણે વિદ્યુત ઉર્જા તરીકે ઓળખીએ છીએ. એટલે એવું કહી શકાય કે એવું સાધન, એવું કેપેસિટર એટલે કે એવું સાધન કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડના સ્વરૂપમાં, ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં વિદ્યુત ભારનો સંગ્રહ કરે છે ને વિદ્યુત ઉર્જા તરીકે પણ ઓળખીએ છીએ આપણે, જેને વિદ્યુત ઉર્જા પણ કહે છે. સિમ્પલ વસ્તુ મિત્રો, કેપેસિટર કે જેનો આપણે ઉપયોગ કરીશું ત્યારે આ વિદ્યુત ભાર જે સંગ્રહ કરે છે ત્યારે તે એકદમ ઉર્જા રિલીઝ કરે છે. એટલે કે વિદ્યુત ભાર કે જે એકદમ શું થાય છે? આમ રિલીઝ થાય છે. એટલે કે વિદ્યુત ભારમાં રિલીઝ એટલે મુક્ત થાય છે. કે વિદ્યુત ભારમાં જે આ ઉર્જા છે એને આપણે વિદ્યુત ઉર્જા તરીકે ઓળખીએ છીએ. એટલે કે વિદ્યુત ભાર મુક્ત થાય છે અને વિદ્યુત ઉર્જા મળે છે. તો અહીં મિત્રો આપણે એવું કહી શકીએ, ઉપયોગ, કેપેસિટરનો ઉપયોગ શું છે? તો એવું કહી શકાય કે ખૂબ મોટા પ્રમાણમાં એકદમ એક સાથે સડનલી ઘણી બધી ઉર્જા મેળવવી હોય ત્યારે આપણે કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ. કઈ રીતે? તો મિત્રો DSLR કેમેરા, ઉદાહરણ તરીકે લખું અહીં DSLR કેમેરા કે જેમાં આપણે જોઈએ છીએ ફ્લેશ લાઇટ થાય છે. DSLR કેમેરા છે એમાં ફ્લેશ લાઇટ થાય છે. તો જ્યારે ફ્લેશ લાઇટ મિત્રો ચાલુ થાય છે, ઝબકલેતક આમ ફોટો પાડીએ છીએ, ફ્લેશ લાઇટ થાય છે ત્યારે ઘણો બધી ઉર્જા એક સાથે જોવે છે. ત્યારે કેપેસિટર શું કરે છે? એમાં સંગ્રહ પામેલો વિદ્યુત ભારને એક સાથે મુક્ત કરે છે, રિલીઝ કરે છે અને ઘણી બધી ઉર્જા તેમાં મુક્ત થતી હોય છે.
ટૂંકમાં કેવો હોય તો વિદ્યુત ભાર, ટૂંકમાં કેવો હોય તો ઉર્જા. એટલે મેં અહીંયા એવું કીધું છે મિત્રો વિદ્યુત ભાર જેને વિદ્યુત ઉર્જા પણ કહે છે. તો એક સાથે ઘણી બધી ઉર્જા મેળવવા માટે આપણે કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ. તો DSLR કેમેરા કે જેની ફ્લેશ લાઇટ થાય એમાં તુરંત ઘણી બધી ઉર્જા મળે છે. બીજું એક ઉદાહરણ આપું મિત્રો, આપણા ઘરમાં પંખો છે તો પંખામાં પણ કેપેસિટર હોય છે, નળાકાર સ્વરૂપના કેપેસિટર. તો કેમ પંખામાં કેપેસિટરની જરૂર પડી? તો જ્યારે પંખો ચાલુ હોય ને ત્યારે એમાં લગભગ 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહનો વપરાશ થતો હોય છે. પરંતુ પંખાને જ્યારે ચાલુ કરવો છે ત્યારે ઘણા બધો મોટો વિદ્યુત પ્રવાહ, હાઈ કરંટ એટલે કે ઘણી મોટી વિદ્યુત ઉર્જાની જરૂર પડતી હોય છે. તો મિત્રો ચાલુ કરવા માટે આપણે એમાં કેપેસિટર રાખેલ હોય છે. તો જ્યારે ચાલુ કરીએ છીએ ત્યારે કેપેસિટર દ્વારા ઘણી મોટી ઉર્જા પંખાને પ્રાપ્ત થાય છે, એટલે કે ઘણો મોટો પ્રવાહ પ્રાપ્ત થાય છે, જેના લીધે પંખો ચાલુ થાય છે. તો મિત્રો પંખામાં પણ આપણે કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ. એ સિવાય ઘણા ઉદાહરણો છે મિત્રો. મોટર, તો મોટરમાં શરૂઆતમાં જે ઝટકો ચાલુ કરવા માટે દોડાવવા માટે જે ઝટકો લાગવો જોઈએ એમાં ઘણા બધા વિદ્યુત ઉર્જાની જરૂર પડે, મોટી ઉર્જાની જરૂર પડે. ત્યારે મિત્રો આપણે કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ. તો જેમાં એક સાથે ઘણી ઉર્જા રિલીઝ થયેલી જોવા મળે છે. પછી તો મિત્રો જેમ છે એમ ચાલી જશે. ઓકે, પછી આપણે કહીએ કે સાહેબ બેટરીનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. હા, બેટરીનો ઉપયોગ કરીએ છીએ, પણ બેટરી કે સેલ કે જેમાંથી તમને ઉર્જા મળે છે પણ એ કેવી હોય છે? ધીમે ધીમે ઉર્જા મળતી હોય છે. જ્યારે ચાલુ કરવા માટે આપણે ઘણી વધારે ઉર્જાની જરૂર પડે છે. તો મિત્રો સમજણ પડી તમને કે કેપેસિટર એક એવું ડિવાઇસ છે કે જેમાંથી એક સાથે ઘણું બધી ઉર્જા આપણે મેળવી શકીએ છીએ. બધી ઉર્જા એક સાથે તે રિલીઝ કરી દે છે. પંખામાં પણ એવું છે કે મિત્રો ભલે પંખો ચાલુ હોય ત્યારે 5 એમ્પિયર જેટલી વિદ્યુત પ્રવાહની જરૂર પડે, પરંતુ જ્યારે ચાલુ કરવો છે ત્યારે ઘણો મોટો પ્રવાહ લગભગ કેપેસિટર દ્વારા 25 થી 30 એમ્પિયર સુધીનો વિદ્યુત પ્રવાહ એટલે હાઈ કરંટ મેળવી શકાય છે. તો અહીં એવું લખી શકાય મિત્રો કે કેપેસિટર વિશે મારે લખવું હોય તો એવું લખું કે એકાએક અથવા તો એક સાથે ઘણી વધુ ઉર્જા મેળવવા. એ સિવાય મિત્રો બીજું એવું લખાય કે હાઈ કરંટ, મોટો હાઈ કરંટ લગભગ મિત્રો 25 થી 30 એમ્પિયરના ક્રમનો મોટો વિદ્યુત પ્રવાહ મેળવી શકાય કેપેસિટર દ્વારા. યસ ને, આપણા ઘરમાં જ જે કુલ વિદ્યુત પ્રવાહ છે મિત્રો 25 થી 30 એમ્પિયરના ક્રમનો હોય છે. યસ, તો કેપેસિટર તો એક સાથે આટલો વિદ્યુત પ્રવાહ યાની કે વિદ્યુત ભાર મુક્ત કરે છે અને આટલો વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે. સમજણમાં આવ્યું? ઓકે, ચલો આગળ જોઈએ. હવે કેપેસિટર કે જે વિદ્યુત ભારનો સંગ્રહ કરે છે, વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે છે. તો કઈ રીતે મિત્રો આ પ્રોસેસ છે આખી સમજીએ આપણે. ધારો કે આ રીતે સુવાહક, મિત્રો આ સુવાહક કહીશું. આ રીતે સુવાહક ગોળો છે. ઓકે, સુવાહક અથવા તો કોઈ સુવાહક છે. આ સુવાહક ઉપર આ રીતે આપણે પ્લસ વિદ્યુત ભાર મૂકેલ છે. યસ, આ રીતે પ્લસ વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભાર આપણે મૂકેલ છે. ઓકે, અને આપણે જાણીએ છીએ કે સુવાહક હોય તેમાં વિદ્યુત ભાર હંમેશા, સુવાહકમાં આ વિદ્યુત ભાર હંમેશા ક્યાં હોય? તેની સપાટી પર હોય. યસ ને મિત્રો, સુવાહકમાં વિદ્યુત ભાર આપણે અગાઉના લેક્ચરમાં જોયું છે કે વિદ્યુત ભાર એની સપાટી પર હોય, પરંતુ એના અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય હોય. ઓકે, હવે આ સુવાહક પર આપણે આટલો તો વિદ્યુત ભાર છે, પરંતુ આપણે વધુ વિદ્યુત ભાર આના ઉપર સંગ્રહ કરવો છે. તો આપણે વધુ વિદ્યુત ભાર આના ઉપર મૂકીશું. યસ, વધુમાં વધુ વિદ્યુત ભાર આના ઉપર વધારતા જઈશું. તો સિમ્પલ મિત્રો એવું કહી શકાય કે અહીં આપણે જેમ જેમ વિદ્યુત ભાર વધારીશું એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r² મુજબ તથા વિદ્યુત સ્થિતિમાન V kq/r મુજબ. તો E kq/r² મુજબ વધુમાં વધુ જેમ વિદ્યુત ભાર વધશે તેમ વિદ્યુત ક્ષેત્રમાં શું થશે? Q + E માં વધારો થશે. E વધશે.
એ જ રીતે મિત્રો Q વત્તા વિદ્યુત સ્થિતિમાનમાં પણ શું થશે? વધારો થશે. પરંતુ હવે થાય છે એવું કે વધુમાં વધુ વિદ્યુત ભાર વધતા વિદ્યુત ક્ષેત્રમાં વધારો થાય છે, સ્થિતિમાનમાં વધારો થાય છે. એનો મતલબ મિત્રો કે અહીં જે આ પ્લસમાંથી વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે બહાર નીકળતું, આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વધુમાં વધુ કેવું બન્યા જાય છે? પ્રબળ બને છે. યસ ને, વિદ્યુત ભાર તમે જેમ જેમ કેપેસિટર પર વધારતા જશો એમ વિદ્યુત ક્ષેત્ર વધુમાં વધુ પ્રબળ બની જશે. તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને છે. એના કારણે મિત્રો હવામાં રહેલા અણુ પરમાણુ કે જેમાં મિત્રો ઋણ યસ ને ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય છે, ઋણ આયન રહેલા હોય છે. તો આ ઋણ વિદ્યુત ભાર પર આ વિદ્યુત ક્ષેત્ર વધુમાં વધુ પ્રબળ બનતા આ ઋણ વિદ્યુત ભાર પર મિત્રો ઋણ આયન પર યસ ને હવામાં રહેલું પરમાણુ છે, મોલેક્યુલ્સ છે, એમાં આ રીતે ઋણ આયન અને ધન ઋણ આયન રહેલા હોય છે અને એના પર વિદ્યુત ક્ષેત્રને કારણે શું લાગી જાય? મીન્સ મિત્રો એવું કહી શકાય કે હવામાં રહેલું પરમાણુ છે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. અહીં કેન્દ્રમાં પ્લસ અને કક્ષામાં માઈનસ, એટલે કે માઈનસ ઉપર તો વિદ્યુત ક્ષેત્રને કારણે શું લાગે છે? બળ લાગે છે. તો વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગતા આ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? આ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? અહીં સપાટી પર જાય છે. એટલે એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગતા આ ઇલેક્ટ્રોન અહીં જાય છે. હવે આ ઇલેક્ટ્રોન મિત્રો અહીં આવતા આ ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. યસ ને મિત્રો, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો ઇલેક્ટ્રોન પર આ દિશામાં બળ લાગે. તો ઇલેક્ટ્રોન અહીં આવે છે ત્યારે માઈનસ પ્લસ શું થાય છે મિત્રો? વિદ્યુત ભારની દ્રષ્ટિએ અહીં તટસ્થ, એટલે કે અહીં પ્લસ વિદ્યુત ભાર માઈનસ પ્લસ ભેગા થતા પ્લસ વિદ્યુત ભાર અને માઈનસ વિદ્યુત ભાર વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ થઈ જાય છે. અહીં ધન વિદ્યુત ભાર ઓછો થયો. શું થયો? ધન વિદ્યુત ભાર ઓછો થયો તેમ કહી શકાય. એટલે કે મિત્રો એવું કહી શકાય કે અહીં વિદ્યુત ભાર ઓછો થયો, એટલે કે વિદ્યુત ભારનું શું થયું? લીકેજ થયું. યસ ને મિત્રો, અહીં માઈનસ વિદ્યુત ભાર અહીં આવતા માઈનસ પ્લસ, એટલે કે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ બને છે, એટલે કે અહીં ધન વિદ્યુત ભાર ઓછો થાય છે. ઓકે, અને એના લીધે એવું કહી શકાય કે આ વિદ્યુત ભારની દ્રષ્ટિએ અહીં માઈનસ પ્લસ ના લીધે તે બહાર નીકળી જાય છે, અથવા તો એમ કહેવાય આયનીકરણ થયું. યસ, મસ્ત શબ્દ છે કે અહીં એવું કહેવાય કે હવાના કણોનું આયનીકરણ થતા અને આ વિદ્યુત ભાર ઓછો થયો એનો મતલબ તેનું લીકેજ થયું. શું થયું મિત્રો? લીકેજ થયું તેમ કહેવાય અને આયનીકરણ થયું તેમ કહેવાય. હવાના કણોનું આયનીકરણ થયું. તો મિત્રો અહીં એવું કહેવાય કે આ વિદ્યુત ભાર ઓછા થઈ જશે એનો મતલબ વિદ્યુત ભાર બહાર નીકળી ગયો, લીકેજ થઈ ગયો. યસ, તો લીકેજ થવાની જે ઘટના છે મિત્રો એને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે. આયનીકરણ થાય છે, લીકેજ થાય છે, જેને આપણે શું કહીએ છીએ મિત્રો? ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન અથવા તો આપણે એને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહીએ છીએ. કેમ મિત્રો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ? તો અહીં આ વિદ્યુત ભાર લીકેજ થયો, યસ ને, પ્લસ ઓછો થયો, તો જેના લીધે હવામાં વધુમાં વધુ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બન્યું. ઓકે, જેને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન અથવા તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તરીકે આપણે ઓળખીએ છીએ. શોર્ટમાં કેવું હોય મિત્રો, તો હવા માટે આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઇઝ ઇક્વલ ટુ 3000 વોલ્ટ પ્રતિ મિલીમીટર. હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય 3000 વોલ્ટ પ્રતિ મિલીમીટર છે. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વ્યાખ્યા મારે બોલવું હોય તો એવું કહી શકાય કોઈ અવાહક માધ્યમ જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી પોતાની અવાહકતાનો ગુણધર્મ જાળવી શકે તેને તે માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. હું લખું છું મિત્રો, કોઈ અવાહક માધ્યમ જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી પોતાનો
અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે વિદ્યુત ક્ષેત્ર E કહે છે। મિત્રો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ શું છે? વિદ્યુત ક્ષેત્ર જ છે કે એવું કહી શકાય કે અહીંયા વધુમાં વધુ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થતા હવા પોતે આમ તો જોઈએ તો અવાહક, પરંતુ હવામાં પણ આ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પડતા હવાના કણોનું આયનીકરણ થાય છે। વિદ્યુતભાર અહીં લીકેજ થયેલો જોવા મળે છે। લીકેજ એટલે ઓછો છે ને મિત્રો આના પરથી, તો વિદ્યુતભાર લીકેજ થયેલો જોવા મળે છે। એનો મતલબ મિત્રો એને એવું કહેવાય કે હવાનો અવાહકતાનો ગુણધર્મ ભાંગી જાય, હવામાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે, જેને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે, જેમાં હવા માટે આ મૂલ્ય 3000 વોલ્ટ પ્રતિ મિલીમીટર સુધીનું છે। ઓકે, યાદ રાખશો મિત્રો, 1 માર્ક્સમાં એમસીક્યુ પૂછાય છે। હવે પ્રશ્ન છે મિત્રો, હા આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તમે આગળ જોયું E dV/dl અથવા તો dV/dr, શોર્ટમાં કહેવાય તો V ED, યસ ને, સારામાં સારું સૂત્ર છે V ED। આના પરથી ઘણા બધા એમસીક્યુ આવે છે। ઓકે, તો V ED। હવે આગળ આપણે વાત કરીએ મિત્રો, તો અહીં શરૂઆતમાં આપણે જોયું જ્યાં સુધી લીકેજ ચાલુ ન હતું ત્યાં સુધી, જ્યાંથી વિદ્યુતભાર ઓછા નતા થતા, વિદ્યુતભાર મુક્ત નતા થતા ત્યાં સુધી, યસ ને, અહીંયા પ્લસ પ્લસ ઓછા થયા, એનો મતલબ વિદ્યુતભાર આપણે જ્યાં સુધી વધારતા હતા ત્યાં સુધી અહીં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનમાં શું થતો હતો? વધારો થતો હતો। Q માં વધારો થતા E અને V માં વધારો થતો હતો। એટલે કે એવું કહેવાય કે શરૂઆતમાં વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વધતું હતું, પરંતુ મને કહેશો મિત્રો કે લીકેજ પ્રોસેસ થયા પછી શું થાય છે? તો અહીં વિદ્યુત સ્થિતિમાન માટે મારે વાત કરવી છે, તો વિદ્યુત ભાર અચળ વધે કે ઘટે? વિદ્યુત ભાર અચળ વધે કે ઘટે? તો લીકેજ થયા પછી શું થાય છે? તો અહીં મિત્રો ઋણ વિદ્યુત ભાર કે જે અહીં ખેંચીને આવે છે, જેના લીધે પ્લસ માઇનસ તટસ્થ થઈ જાય છે। એટલે કે કોઈ નવો વિદ્યુત ભાર મિત્રો તમે જ્યારે અહીં જમા કરો છો, પરંતુ એટલો ને એટલો ઋણ વિદ્યુત ભાર અહીં આવતા શું થઈ જાય છે? 0 થઈ જાય છે। એનો મતલબ શું? એ તટસ્થ થઈ જાય છે। એટલે કે હવે કોઈ વધારાનો વિદ્યુત ભાર લીકેજ પછી ત્યાં જમા થતો નથી। કહેવાનો મતલબ કે ચલો મિત્રો અહીં ધારો કે હું કહું કે કેપેસિટર આપણે ગણીએ તેના ઉપર શરૂઆતમાં કેટલા વિદ્યુતભાર હતો? 100 કુલમ વિદ્યુતભાર હતો। ઓકે, હવે તમે એક વિદ્યુતભાર જમા કર્યો, 1 કુલમ વિદ્યુતભાર જમા કર્યો, તો 100 + 1 કુલમ, ઓકે, તો કેટલા થયા? 101 કુલમ। પરંતુ થયું શું? તો આ વિદ્યુતભાર વધી ગયો, તો હવે થયું શું કે આ ઋણ વિદ્યુતભાર મિત્રો અહીં આવ્યો અને પ્લસ માઇનસ શું થયા? તટસ્થ। એટલે કે તમે જે વિદ્યુતભાર જમા કરો છો એ શું થઈ જાય છે? વધારાનો વિદ્યુતભાર દૂર થઈ જાય છે। એટલે કે હવે કેપેસિટર પર વધારાનો કોઈ વિદ્યુતભાર જમા થતો નથી। તો અહીં લખાય મિત્રો ઋણ વિદ્યુતભાર એટલે કે -1 કુલમ, તો છેવટે કેટલું થઈ જાય છે? 100 કુલમ। યસ, તમે જોયું મિત્રો 100 કુલમ આ મૂલ્ય જળવાઈ રહે છે, વિદ્યુતભાર વધારાનો જમા નથી થતો। એનો મતલબ મિત્રો એવું કહી શકાય વિદ્યુતભાર અચળ રહે છે લીકેજ પ્રોસેસ પછી, આયનીકરણ પછીની વાત છે। તો વિદ્યુતભાર કેવો રહે છે? અચળ રહે છે। યસ, વિદ્યુતભાર અચળ રહે છે એનો મતલબ મિત્રો વિદ્યુત સ્થિતિમાન V પણ કેવો રહેશે? આ તો જ્યારે આપણે વિદ્યુતભાર દાખલ શરૂઆતમાં વધતું હતું E અને V, પરંતુ લીકેજ પ્રોસેસ પછી ત્યારે વિદ્યુતભાર અહીં દૂર થાય છે, એના પછી અહીં વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે? અચળ રહેશે, કારણ કે Q અચળ તો V અચળ। તો અહીં લખાય મિત્રો વિદ્યુતભાર અચળ, તેથી V પણ કેવો? અચળ। તો અહીં કહી શકાય મિત્રો, આપણે કહી શકીએ કે વિદ્યુતભાર Q અચળ, so V અચળ, એટલે કે Q is proportionally to V। Q ચલે છે V, Q અને V બંને અચળ છે લીકેજ પ્રોસેસ પછી, આયનીકરણ પછી। એનો મતલબ મિત્રો અહીં આપણે લખી શકીએ, ચલે છે દૂર કરો તો Q CV, જ્યાં C મિત્રો જેને આપણે કેવો ગણેલ છે? C તો અચળાંક તરીકે લીધેલ છે, એટલે કે C કેવો છે? અચળ છે, જેને આપણે કેપેસિટન્સ કહીએ છીએ। સો કેપેસિટન્સ C
Q by V. અહીં Q અચળ, V અચળ, Q અને V નો ગુણોત્તર કેવો જળવાય છે? અચળ જળવાય છે. તો કેપેસિટન્સ C is equal to Q by V. ખાસ યાદ રાખજો. અને એવું કહી શકાય મિત્રો કે અહીં Q અને V થી કેપેસિટન્સ કેવું છે? ઇન્ડિપેન્ડન્ટ છે, તેના પર આધાર રાખતું નથી. CA અહીં લખી શકાય. ખાસ મિત્રો આમાં મુદ્દા નોંધજો, ટાઈમ લઈશ આમાં પણ સારી રીતે આપણે સમજીશું. તો અહીં Q અચળ, V અચળ, શું મિત્રો? CA Q અને V પર આધાર રાખતું નથી, પરંતુ શેના પર આધાર રાખે છે એ પણ આપણે સમજીએ. અહીં મિત્રો એક કામ કરીએ, તમે અવરોધ વિશે ભણ્યા છો. અવરોધ એટલે જેને ઇંગ્લિશમાં શું કહો છો મિત્રો? જો અન્ય બીજી ત્રણ રાશિઓ પણ આના જેવી છે. અવરોધ જેને આપણે કહીએ છીએ રેઝિસ્ટન્સ. યસ, રેઝિસ્ટન્સ અવરોધ R is equal to V બરાબર IR મુજબ ઓહમનો નિયમ V is equal to IR. so R is equal to V by I. તો અહીં પણ આપણે શું કહીએ છીએ? R એ V અને I પર આધાર રાખતું નથી. R is not dependent on V and I. તો આ અવરોધ R એ મિત્રો કોના પર આધાર રાખે છે? તો આપણે તમે ભણેલા છો ધોરણ 10 માં, અને અહીં ત્રીજા ચેપ્ટરમાં પણ આવશે. I is equal to rho L by A, એટલે કે પરિમાણ પર, લંબાઈ, ક્ષેત્રફળ એટલે કે પરિમાણ પર આધાર રાખે છે. અથવા તો યસ ને મિત્રો, પરિમાણ પર આધાર રાખે છે. આને રેઝિસ્ટન્સ, તો આને કેપેસિટન્સ. જોજો મિત્રો, રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ અને ત્રીજી એક ભૌતિક રાશિ છે ઇન્ડક્ટન્સ. આ ત્રણે લગભગ એકબીજાને કેવા? મળતા. રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ. ઓકે, આપણે વાત કરીશું એની. તો અહીં C = Q by V, જે C એ Q અને V પર આધાર રાખતું નથી, તો C કોના ઉપર આધાર રાખે છે મિત્રો? તો C એ પરિમાણ પર, શેના ઉપર? આગળ આપણે જોવાના છે, પરિમાણ પર, અથવા તો સાઈઝ. યસ મિત્રો, સાઈઝ પણ મહત્વનો ભાગ ભજવે ને. આ ધારો કે આટલો ભાગ હતો. એક સિમ્પલ ઉદાહરણ આપું. ડોલ હતી, ડોલમાં મેં પાણી ભર્યું, પણ હજી પણ હું વધુમાં વધુ પાણી ભર્યા જ જઉં છું. તો વધારાનું પાણી શું થશે? લીકેજ થશે. વધારાનું પાણી શું થશે? જેમ અહીંયા વિદ્યુતભાર વધુમાં વધુ આપણે નાખી ગયા, તો વિદ્યુતભાર શું થયું? દૂર થયું એટલે લીકેજ થયો અહીંથી. યસ મિત્રો, દૂર થઈ ગયો એટલે કે વિદ્યુતભાર લીકેજ થયો. એમ ડોલમાં વધુમાં વધુ પાણી રેડ્યા જ જશો તો પાણી બહાર નીકળશે, એટલે કે લીકેજ થશે મિત્રો. એટલે કે એવું કહી શકાય કે અહીં જેમ પાણી બોટલમાંથી અથવા તો ડોલમાંથી બહાર નીકળે, એમ અહીં પણ વિદ્યુતભારનું લીકેજ થાય છે. અને જેમ ડોલ મોટી હશે એમ પાણી સમાવાની ક્ષમતા કેવી હશે? વધુ હશે. તો એવું કહી શકાય કે જેમ આ ગોળો છે, ધારો કે સ્ફેરિકલ ગોળો લીધો છે કેપેસિટર તરીકે, એમ મોટો ગોળો લઉં તો એમાં વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા કેવી થશે? વધારે થશે. એનો મતલબ પરિમાણ, સાઈઝ ઉપર પણ, યસ, સાઈઝ અને માધ્યમ મિત્રો, એની આસપાસનું જે માધ્યમ, એના પર પણ આધાર રાખે છે. આપણે આગળ વાત કરીશું. અને માધ્યમ પર પણ આધાર રાખે છે. ખૂબ મહત્વનો પોઈન્ટ MCQ તરીકે. ઓકે, હવે બીજો એક્સ્ટ્રા વાત કરીએ આપણે. આનો એકમ, એકમ પારિમાણિક સૂત્ર એને લખી દઈએ આપણે. તો C = Q by V. આના પરથી એકમ શું છે? તો આનો એકમ Q by V તો કુલમ્બ પ્રતિ વોલ્ટ, અથવા ફેરાડે નામના વૈજ્ઞાનિકના નામ પરથી આનો એકમ છે ફેરાડે, અથવા તો કેપિટલ F. યસ, ફેરાડે નામના વૈજ્ઞાનિકના નામ પરથી કેપેસિટન્સનો એકમ ફેરાડે છે. ઓકે, પારિમાણિક સૂત્ર તમે આના ઉપરથી બનાવી શકો છો મિત્રો. ઓકે, સારું. કેપેસિટરની સંજ્ઞા મિત્રો આપણે આ રીતે દર્શાવીએ છીએ. કેપેસિટર દર્શાય તો બંને લાઈન સ્ટ્રેટ. યસ, આ રીતે કેપેસિટરની સંજ્ઞા છે. ઓકે, હવે વાત કરીએ આગળ. તો C = Q by V. યસ, Q by V. તો અહીં હું એમ કહું કે ચલો મેં 2 કુલમ વિદ્યુતભાર મૂક્યો, કે ચલો 1 કુલમ વિદ્યુતભાર મૂક્યો, અથવા તો 10 કુલમ વિદ્યુતભાર મૂક્યો. ચલો 10 કુલમ વિદ્યુતભાર મૂકું. કેટલા કુલમ? 10. તો 10 કુલમ વિદ્યુતભાર મૂક્યો તો એવું કહી શકાય અહીં વિદ્યુતભાર 10 કુલમ. વિદ્યુત સ્થિતિમાન તો કેટલા વોલ્ટ છે? 1 વોલ્ટ. એટલે કે એવું કહેવાય કે આના બરાબર શું લખાય? આનો એકમ શું? Q by V નો ફેરાડે, એટલે કે 10 ફેરાડે
આવું લખાય ને 10 એમ ના એમ ક્યુ બાય વી એટલે કે ફેરાડે તો 10 ફેરાડે તો આવું ના લખાય 10 ફેરાડે બરાબર 1 વોલ્ટ માટે કેટલા કુલમ વિદ્યુતભાર 1 વોલ્ટ માટે 10 કુલમ 1 વોલ્ટ માટે 10 કુલમ વિદ્યુતભાર આપણે મૂક્યો એ જ રીતે મિત્રો ચલો અહીં હું 20 ફેરાડે લખું 20 ફેરાડે તો 20 ક્યુ બાય વી થાય એટલે કે 20 એફ થાય તો 1 વોલ્ટ માટે કેટલા કુલમ વિદ્યુતભાર 20 કુલમ વિદ્યુતભાર એ જ રીતે ધારો કે હું લખું 100 ફેરાડે તો 1 વોલ્ટ માટે 100 કુલમ પ્રતિ વોલ્ટ તો 1 વોલ્ટ માટે કેટલા કુલમ વિદ્યુતભાર 100 કુલમ તો મને કહેશો આ ત્રણમાંથી ફેરાડે માટે કયું મૂલ્ય વધુ સારું ગણી શકાય તો સિમ્પલ મિત્રો અહીં 1 વોલ્ટ માટે ફક્ત કેટલા કુલમ વિદ્યુતભાર જોઈએ છે 10 કુલમ યસ ને અને 10 ફેરાડે મળે છે અહીં 1 વોલ્ટ માટે 20 કુલમ અહીં 1 વોલ્ટ માટે 100 કુલમ તો તમે જોયું મિત્રો કે અહીં આપણે એવું કહી શકીએ કે 1 વોલ્ટ માટે અહીં વિદ્યુતભારની જરૂર કેવી પડે છે ઓછી પડે છે ફક્ત 10 કુલમ વિદ્યુતભાર તો કયું કેપેસિટરનો એકમ છે ફેરાડે તો કયું કેપેસિટર સારું કહેવાય તો મિત્રો 10 ફેરાડે વાળું કેપેસિટર આપણે વધુ સારું ગણી શકીએ છીએ યસ ઓકે તો ખાસ યાદ રાખજો કારણ કે 10 કુલમ વિદ્યુતભારથી જ આપણે ફક્ત 1 વોલ્ટ જ્યારે અહીં તો વિદ્યુતભાર વધારે છે પણ વોલ્ટેજ કેવો છે ઓછો છે બરાબર તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું હવે મિત્રો એક બીજી વસ્તુ આપણે સમજવાની છે એક ફેરાડે જે મૂલ્ય છે એ તો ઘણું મોટું મૂલ્ય છે એક ફેરાડે જે છે મિત્રો વ્યવહારમાં એ ઘણું મોટું મૂલ્ય છે આપણે એની પણ વાત કરીએ આગળ તો મિત્રો એક ફેરાડે કેપેસિટન્સ એ ઘણું મોટું મૂલ્ય છે અહીં આપણે વાત કરીએ તો કોઈ સ્ફેરિકલ ગોળા માટે કેપેસિટન્સ મારે મેળવવું છે તો ધારો કે અહીં કેપિટલ આર ત્રિજ્યાનો આપણે કોઈ ગોળો લઈ લઈએ ઓકે યસ કેપિટલ આર ત્રિજ્યાનો જેના ઉપર આ રીતે પ્લસ વિદ્યુતભાર વિતરિત થયેલો છે ઓકે આ રીતે પ્લસ વિદ્યુતભાર વિતરિત થયેલો છે તો આ ગોળા માટે મારે કેપેસિટન્સ મેળવવું છે તો પહેલા તો r અંતરે આનું સ્થિતિમાન કેટલું તો v આપણે જાણીએ છીએ કે q r યસ q વિદ્યુતભાર ધારો કે અહીં વિતરિત થયેલો હોય તો વિદ્યુત સ્થિતિમાન v r અંતરે કે q r કેપેસિટન્સ c q by v so q by v કે q r મૂકી દો આમાં કે q r એટલે r ઉપર ગયા q કેન્સલ તો r by k પરંતુ આપણે જાણીએ છીએ k 1/4 pi epsilon 0 yes k 1/4 pi epsilon 0 4 pi epsilon 0 ઉપર તો c 4 pi epsilon 0 r તો અહીં તમને ગોળાનું કેપેસિટન્સ c r by k આ સૂત્ર પણ વપરાય અથવા તો 4 pi epsilon 0 r મેળવી શકાય એવું કહી શકાય કે અહીં c કેપેસિટન્સ જે છે એ એપ્સિલોન 0 માધ્યમ પર આધાર રાખે છે એ જ રીતે મિત્રો અહીં r પર પરિમાણ પર પણ આધાર રાખે છે એટલે કે આના પરથી ધારો કે એક જ માધ્યમ હોય તો માધ્યમને અચળ ગણી દઈએ તો c is proportionally to r પરિમાણ વધવાની સાથે કેપેસિટન્સમાં શું થશે વધારો થશે એટલે કે જેમ મિત્રો એરિયા જેમ મોટું એમ કેપેસિટન્સ પણ શું વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા પણ શું વધુ થશે પરંતુ પૃથ્વી પોતે પણ એક કેપેસિટન્સ તરીકે વર્તે છે છતાં પણ એનું કેપેસિટન્સ કેટલું છે જાણવું છે ચલો આપણે સમજીએ પૃથ્વી એક ગોળો છે મિત્રો તો પૃથ્વી પોતે એક કેપેસિટર તરીકે વર્તે છે મારે પૃથ્વીનું કેપેસિટન્સ મેળવવું છે તો પૃથ્વી માટે આના પરથી આપણે મેળવી શકીએ c 4 pi epsilon 0 r r એટલે પૃથ્વીની ત્રિજ્યા તો પૃથ્વીની ત્રિજ્યા r આપણે જાણીએ છીએ 6400 કિલોમીટર એટલે 6400 ગુણ્યા 10 ની 3 ઘાત મીટર યસ તો અહીં મિત્રો r ની કિંમત મૂકી દો epsilon 0 3.14 ગુણાકાર કરશો તો લગભગ આ તમને મળશે 711 ગુણ્યા 10 ની -6 ફેરાડે એટલે કે 711 માઇક્રો ફેરાડે જેટલું પૃથ્વીનું કેપેસિટન્સ મળશે
હવે વિચારજો મિત્રો, 711 ગુણ્યા 10 ની -6 માઇક્રો એટલે 0.000711 મૂલ્ય કેવું છે? ઘણું નાનું છે. તો વિચારી શકાય છે મિત્રો, મેં તમને આગળ જ વાત કરી કે 1 ફેરાડે મૂલ્ય એ તો ઘણું મોટું કેપેસિટન્સ કહેવાય. આપણે જે વ્યવહારમાં જે કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ જેનું કેપેસિટન્સ ઘણું નાનું હોય છે મિત્રો, 0.1 માઇક્રોફેરાડે, 0.2 માઇક્રોફેરાડે. યસ, એટલે કે મિત્રો એવું કહી શકાય કે પૃથ્વી પોતે પણ આટલું ઓછું કેપેસિટન્સ ધરાવે છે, 711 માઇક્રોફેરાડે જેટલું. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ તો પ્રશ્ન એ થાય, કેપેસિટર વિશે વાત કરીએ છીએ મિત્રો, સમજીએ આપણે. તો પ્રશ્ન એ થાય કે અહીં તમે વિદ્યુતભાર ગોળા પર વધારે જતા, આગળ પ્રશ્નમાં વાત કરીએ, અહીં તમે ગોળા પર વિદ્યુતભાર વધારે જતા હતા, છતાં પણ મિત્રો છેવટે કઈ પ્રોસેસ ચાલુ થાય છે? લીકેજ પ્રોસેસ ચાલુ થાય છે. અને અહીં વિદ્યુતભાર કેવો બની જાય છે? તટસ્થ બની જાય છે. યસ, ઋણ વિદ્યુતભાર પ્લસ વિદ્યુતભાર એટલે કે તટસ્થ બની જાય છે. તો છેવટે એવું કહી શકાય કે આ ગોળાનું કેપેસિટન્સ કેવું જળવાય છે મિત્રો? અચળ જળવાઈ રહે છે. કેમ અચળ જળવાઈ રહે છે? તો સિમ્પલ, અહીં કોઈ વધારાનો વિદ્યુતભાર હવે સંગ્રહ પામતો નથી. એટલે એવું કહી શકાય મિત્રો, ભલે તમે ગમે તેટલો વિદ્યુતભાર જમા કર્યા જાઓ પરંતુ કેપેસિટન્સ સી અચળ જળવાઈ રહેશે. એટલે બજારમાંથી તમે જે પણ મિત્રો કેપેસિટર લાવો છો એનું કેપેસિટન્સ સી નું મૂલ્ય 0.1 માઇક્રોફેરાડે, 0.2 માઇક્રોફેરાડે જે પણ હશે તે કેવું હશે? અચળ મૂલ્ય હશે. ઓકે, હવે બીજી વસ્તુ, નવો પ્રશ્ન જોઈએ આપણે. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. સમાંતર પ્લેટ કેપેસિટરનો ખૂબ મહત્વનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ નું સૂત્ર મેળવો. તો ચલો આપણે મેળવીએ. તો મિત્રો અહીં આપણે ધારો કે બે પ્લેટો લઈ લઈએ આ રીતે. અહીં એક પ્લેટ લઈએ. ઓકે, આ રીતે દર્શાવી શકો છો. યસ, ઓકે, ને અહીં બીજી પ્લેટ લઈએ. ઓકે, આ બંનેનું ક્ષેત્રફળ છે સમાન છે. આ બંનેનું ક્ષેત્રફળ સમાન છે. આના પર પ્લસ વિદ્યુતભાર છે, આના પર માઈનસ વિદ્યુતભાર છે. બંનેની પૃષ્ઠ ઘનતા સમાન સિગ્મા જેટલી. ઓકે, તો અહીં મિત્રો પ્લસ ક્યુ, અહીં માઈનસ ક્યુ. ઓકે, તો સમાન વિદ્યુતભાર અહીં પ્લસ ક્યુ અને અહીં માઈનસ ક્યુ છે. ઓકે, તો અહીં મિત્રો આપણે આનું કેપેસિટન્સ મેળવવું છે. તો એવું કહી શકાય કે અહીં પ્લસ નું વિદ્યુત ક્ષેત્ર, ધારો કે આનું 1 કહીએ, આને 1 નંબર કહીએ, આને 2 નંબર કહીએ. તો પ્લસ નું જે વિદ્યુત ક્ષેત્ર છે એ પ્લસ માંથી કઈ રીતે? બહાર નીકળતી દિશામાં, આ રીતે. યસ, તો આને મિત્રો આપણે કહીએ E1. ઓકે, અને માઈનસ નું જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંદર દાખલ થતી દિશામાં, તો આને આપણે કહીએ E2. યસ ને, E2. ઓકે, અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે E કહીએ તો અહીં વટલા ભાગમાં મિત્રો વચ્ચેના વિસ્તારમાં વાત કરું છું. તો આ વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો બંને કઈ દિશામાં છે? એક જ દિશામાં છે. પ્લસ માંથી બહાર નીકળતું અને માઈનસ માં દાખલ થતું. તો E = એક જ દિશામાં, તો બંનેનો શું થશે? સરવાળો થશે, E1 + E2. ઓકે, સારું. તો હવે ધારો કે આ સમાન ક્ષેત્રફળ ધરાવતી પ્લેટો વચ્ચેનું અંતર ક્ષેત્રફળ એ ધરાવતી પ્લેટો વચ્ચેનું અંતર સ્મોલ d છે. મિત્રો આ અંતર જે છે ને બંને વચ્ચેનું એ કેટલું છે? સ્મોલ d છે. ઓકે, આ પ્લેટોને ક્ષેત્રફળની સરખામણીમાં આ અંતર કેવું હશે? ઘણું જ નાનું હશે. પ્રાયોગિક રીતે એવું થયું છે કે પ્લેટોનું ક્ષેત્રફળ ઘણું મોટું લેવું જોઈએ અને બંને વચ્ચેનું અંતર ઘણું નાનું લેવું જોઈએ. આ ક્ષેત્રફળ ઘણું મોટું એટલે મિત્રો લગભગ a ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી.
એ કેટલું લેવું જોઈએ ક્ષેત્રફળ ઇન્ફિનિટી જેટલું. હવે પ્રશ્ન એ થાય સાહેબ ઇન્ફિનિટી તો એવડી મોટી પ્લેટ આપણે કઈ રીતે? પણ સિમ્પલ મિત્રો, આપણે હંમેશા સાપેક્ષની રીતે વિચારવાનું છે. યસ, સાપેક્ષ રીતે આપણે વિચારીએ તો આટલી મોટી પ્લેટ હોય, યસ ઓર નો, આટલી મોટી પ્લેટ હોય અને એના વચ્ચે મિત્રો, વચ્ચે ધારો કે ખૂબ ઓછું અંતર, આટલું અંતર હોય, આ રીતે બે મોટી પ્લેટો છે અને વચ્ચે ખૂબ ઓછું અંતર છે, તો એનો મતલબ કે અંતરની સરખામણીમાં આ બે પ્લેટો તો કેવી હશે? ઘણી મોટી હશે. એટલે કે આપણે સાપેક્ષ રીતે એવું કહી શકીએ કે ઘણો અનંત મોટી છે. ઓકે, તો અહીં સમાન ક્ષેત્રફળ ધરાવતી પ્લેટો વચ્ચેનું અંતર d છે. તો અહીં વચ્ચેના વિસ્તારમાં પ્લસ q વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર E1 તમે લખી શકો છો મિત્રો. બોલો, સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? સુવાહકની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E1 સિગ્મા બાય 2 એપ્સિલોન 0. એ જ રીતે મિત્રો પ્લસ q ને લીધે, એ જ રીતે માઈનસ q ને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E2. તો E2 તમે લખી શકો છો સિગ્મા બાય 2 એપ્સિલોન 0. ઓકે, અહીં બંનેની પૃષ્ઠ ઘનતા કેવી છે? સમાન. સિગ્મા q બાય a, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. ઓકે, તો અહીં લખાય તેથી વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થશે મિત્રો? આ બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં, તો E1 plus E2. E1 સિગ્મા બાય 2 એપ્સિલોન 0, E2 સિગ્મા બાય 2 એપ્સિલોન 0. તો શું થશે મિત્રો? સિગ્મા બાય 2 એપ્સિલોન 0, સિગ્મા બાય 2 એપ્સિલોન 0 એટલે કે 2 એપ્સિલોન 0, 2 સિગ્મા બાય 2 એપ્સિલોન 0 એટલે કે સિગ્મા બાય એપ્સિલોન 0. તો અહીં પ્લેટોના વચ્ચેના વિસ્તારમાં આ વિદ્યુત ક્ષેત્ર E સિગ્મા બાય એપ્સિલોન 0. આને મિત્રો આપી દઈએ આપણે ઇક્વેશન નંબર 1. પરંતુ આપણે જાણીએ છીએ કે સિગ્મા તો q બાય a. તેથી E q બાય a એપ્સિલોન 0 અથવા તો એપ્સિલોન 0 એ ઇક્વેશન નંબર 2. હવે મિત્રો આ પ્લેટોનું વચ્ચેનું અંતર d છે અને ધારો કે વિદ્યુત સ્થિતિમાન v વોલ્ટ છે, તો અહીં લખી શકાય d અંતરે રહેલી બે પ્લેટો વચ્ચે, d અંતરે રહેલી બે પ્લેટો વચ્ચે E જેટલું વિદ્યુત ક્ષેત્ર છે અને વિદ્યુત સ્થિતિમાન V હોય તો V ED. યસ ને મિત્રો, ખૂબ કહેવાય ને, ખૂબ ઉપયોગ થશે આ સૂત્રનો. આપણે વારે ઘડીએ આનો ઉપયોગ કરવાના છીએ. ઓકે, તો d અંતરે રહેલી બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V ED. ઓકે, તો આના પરથી મિત્રો એક કામ કરીએ. V ED પરથી E માં આપણે આ કિંમત મૂકી દઈએ q બાય એપ્સિલોન 0 a. તો E બરાબર q બાય એપ્સિલોન 0 a ઇન્ટુ d. ઓકે, તો અહીં મિત્રો એક કામ કરીએ. આપણે જાણીએ છીએ q બરાબર cv. સો c q બાય v, કેપેસિટન્સ c q બાય v. તો અહીં આપણે v ને આ બાજુ લઈ જઈએ. ઓકે, અથવા તો એક કામ કરો, v q બાય c મુકાય, v q બાય c. તો q બાય c, v q બાય c q બાય એપ્સિલોન 0 a ઇન્ટુ d. ઓકે, તો શું થશે? ઉલટાઈ દો તો c એપ્સિલોન 0 એ ક્યાં જશે? ઉપર, અને d ક્યાં આવશે? નીચે. તો c એપ્સિલોન 0 a બાય d. ઓકે, તો અહીં મિત્રો સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર તમને મળ્યું, c એપ્સિલોન 0 a બાય d. જોયું મિત્રો, માધ્યમ પર આધાર રાખે છે, પ્લેટના ક્ષેત્રફળ પર અને બંને વચ્ચેના અંતર, પરિમાણ પર પણ આધાર રાખે છે, સાઇઝ પર આધાર રાખે છે અને માધ્યમ પર પણ આધાર રાખે છે. ઓકે, તો અહીં મિત્રો એવું કહી શકાય કે c is proportionally to એપ્સિલોન 0 ને d અચળ ગણો તો a, એપ્સિલોન 0 એ અચળ ગણો તો c ચલે છે 1/d. એનો મતલબ મિત્રો, મારે કેપેસિટન્સ વધુમાં વધુ જોતું હોય તો અહીં પ્લેટો વચ્ચેનું જે અંતર છે એ મિત્રો કેવું લેવું જોઈએ? આપણે નાનું લેવું જોઈએ. અને એનો એરિયા, પ્લેટોનું ક્ષેત્રફળ છે એ કેવું લેવું જોઈએ? ઘણું મોટું લેવું જોઈએ. તો આપણે વધુમાં વધુ કેપેસિટન્સ મેળવી શકીએ છીએ. ઓકે,
મિત્રો આજનો પોઈન્ટ ખૂબ મહત્વનો હતો. આગળ આપણે કેપેસિટર વિશે ઘણી માહિતી મેળવી. ઓકે, એ તમે શાંતિથી જોશો. સમજવા માટેનો પ્રશ્ન છે અને આ પ્રશ્ન જે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટર કે જે બોર્ડ માટે ખૂબ મહત્વનું છે. બોર્ડમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે.